હેલો, આપણો આજનો ટોપિક છે આર્ટ એન્ડ કલ્ચરની અંદર એક ટોપિક છે ચિત્રકળા. તો આપણે આજે એવી ચિત્રકળા વિશે સમજીશું જેના કેટલાક ક્વેશ્ચન સિરીઝ આપણી એક્ઝામમાં આવતા હોય છે. તો હડપ્પા સભ્યતાની ચિત્રકલા, બૌદ્ધ ચિત્રકલા અને જૈન ચિત્રકલા વિશે આપણે સમજીશું. આજે ચિત્રકલાઓમાં ઘણા બધા પ્રકારો છે, પણ આપણે આ ત્રણ ચિત્રકલાઓને મુખ્યત્વે સમજીશું. અહીં તમને એક સરળ ભાષામાં હું તમને સમજાવીશ કે હડપ્પીય સભ્યતાની ચિત્રકલામાં શું હોય છે, બૌદ્ધ ચિત્રકલામાં શું મહત્વનું હોય છે અને જૈન ચિત્રકલામાં શું મહત્વનું હોય છે. તો આપણે શરૂ કરીએ હડપ્પીય સભ્યતાની ચિત્રકલાની વિશેષતા, બૌદ્ધ ચિત્રકલા અને જૈન ચિત્રકલા. તો આપણે તમને અહીં જે પોસ્ટર દેખાય છે એની અંદર આપણે પહેલા પ્રાઇમરી બેઝ પર જે સમજાવવાનું છે હું સમજાવીશ કે જે બધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઓકે, એ તમને અહીં હું સમજાવી દઈશ અને પછી સ્લાઇડ બાય સ્લાઇડ તમને હું અંદર થોડું થોડું હું તમને સમજાવતો જઈશ. તો બનેલા રહેજો. આ વિડીયો તમારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ સરળ સમજૂતીથી મેં તમારી સામે રજૂ કરેલો છે. ઓકે, તો શરૂ કરીએ છીએ હડપ્પીય ચિત્રકલા વિશે. તો જુઓ, તમને પ્રશ્ન પૂછાય કે હડપ્પીય સભ્યતાના ચિત્રકલામાં મુખ્યત્વે શું બાબત હોય છે, શેના પર બનાવેલા હોય છે? તો એની અંદર મુખ્યત્વે શું હોય છે? આ માટીના વાસણ હોય છે. શું હોય છે? માટીના વાસણ. તો તમારો ઉત્તર હોઈ શકે છે માટીના વાસણ. ઓકે, તો આપણે સમજીએ આના વિશે કન્સેપ્ટ કે હડપ્પીય ચિત્રકલા મુખ્યત્વે માટીના વાસણો પર ચિત્રો દોરાતા હોય છે. જો પ્રથમ તો તમને ક્વેશ્ચન સિરીઝ પૂછાય, તમારે લખવાનું માટીના વાસણો ઉપર. તો આ છે માટીના વાસણો પર ચિત્રો દોરાતા. લાલ રંગના વાસણ પર કાળા રંગથી ચિત્રકામ થતું હતું. શું હતું? લાલ રંગના વાસણ પર કાળા રંગથી ચિત્રકામ થતું હતું. પ્રાણી, વનસ્પતિ અને ભૂમિતિય આકારો જોવા મળે છે, એટલે બ્લેક ઓન રેડ વોર કહેવાય છે. ઓકે, લાલ રંગના વાસણ ઉપર કાળા રંગથી ચિત્રકામ. સમજીએ એની વિશેષતાઓ. તો પ્રાણી ચિત્રો જોવા મળે, એમાં બળદ મુખ્યત્વે હતું. શું હતું? બળદ મુખ્યત્વે. બળદ હોય, માછલી હોય, મોર હોય, હરણો, એવા ચિત્રો તમને જોવા મળે, પણ એમાં સૌથી વધારે બળદ બહુ ફેમસ છે. વનસ્પતિમાં પીપળાના પાન, ઝાડ અને ફૂલ. પછી ભૂમિતિય આકારો, તમને ગોળ, ત્રિકોણ, ચોરસ, સીધી લીટી જેવા આકારો તમને જોવા મળે છે હડપ્પીય ચિત્રકલામાં. જીવન દ્રશ્યો જોવા મળે છે, નૃત્ય જોવા મળે છે, બધું જોવા મળે છે. બરોબર. મહત્વના સ્થળો કયા કયા છે? આ યાદ રાખવાનું, હડપ્પા, મોહેંજો-દડો, લોથલ અને કાલીબંગા જે રાજસ્થાનમાં આવેલું છે. ઓકે, બીજું આપણે એ સમજવાનું છે કે તમને પ્રશ્ન પૂછાય કે શેના પર આ ચિત્રો વધારે દોરાયેલા છે, કે મુખ્યત્વે તો માટી યાદ રાખવાનું. એ જ રીતે બૌદ્ધ ચિત્રકલામાં જોઈએ તો બુદ્ધના જીવન અને જાતક કથાઓનું ચિત્રણ છે એની અંદર. બૌદ્ધ ચિત્રકલામાં શું હોય? બુદ્ધ વિશેની માહિતી હોય. ઓકે, યાદ રાખવાનું. પછી ગુફાઓ પર, એમાં અજંતાની ગુફાઓ બહુ ફેમસ છે, તો અજંતાની ગુફાઓ વિશેનો કન્સેપ્ટ તમને ઘણી વાર પૂછાતો હોય છે. આપણે એ જોઈએ, બુદ્ધના જીવન અને જાતક કથાઓનું ચિત્રણ જોવા મળે છે બુદ્ધની ચિત્રકલાઓમાં. ગુફાની દિવાલો અને છત પર ભી ચિત્રો જોવા મળે છે, એટલે ગુફા, દિવાલો અને છત પર તમને ચિત્રણ જોવા મળશે. કઈ? બૌદ્ધ ચિત્રકલા જોવા મળશે. કુદરતી રંગોનો ઉપયોગ જોવા મળે છે, જે આપણા કુદરતી રંગો છે, લાલ, લીલો, પીળો. ચહેરા પર શાંતિ અને કરુણા અને આધ્યાત્મિકતા જોવા મળશે. તો આ ટાઈપની જે ચિત્રકલા છે એ બૌદ્ધ ચિત્રકલા કહેવાય છે. એમાં સૌથી ફેમસ છે અજંતાની ગુફાઓ, જે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલી છે. સૌથી વધારે આ પૂછાતું હોય છે, તો યાદ રાખવાનું, અજંતાની ગુફાઓ રિલેટેડ ટુ બૌદ્ધ ચિત્રકલા. ઇલોરાની ગુફાઓ અને બાગ ગુફાઓ મધ્યપ્રદેશ. તો આ ત્રણ ગુફાઓ યાદ રાખજો, જ્યાં તમને છે ને બૌદ્ધ ચિત્રકલાના નમૂનાઓ મળી જશે. ઓકે, વિષય જોઈ લઈએ. બુદ્ધનો જન્મ, મહાબિનિષ્ક્રમણ, જ્ઞાન પ્રાપ્તિ, પ્રથમ ઉપદેશ, મહાપરિનિર્વાણ, જાતક કથાઓ તમને અહીં બૌદ્ધ ચિત્રકલામાં જોવા મળશે. બુદ્ધનો જન્મ ક્યાં થયો છે? મહાબિનિષ્ક્રમણ, ઘર છોડવાની ઘટના છે, મહાબિનિષ્ક્રમણ કહેવાય છે. જ્ઞાન પ્રાપ્તિ, જે જગ્યાએ જે વૃક્ષની જે જ્ઞાન પ્રાપ્તિ થાય છે એને બુદ્ધ જાગૃત થાય છે, અને જ્ઞાન પ્રાપ્તિ કહેવાય છે. પ્રથમ ઉપદેશ સારનાથમાં આપેલો છે. મહાપરિનિર્વાણ, એમના મૃત્યુ પછીનો જે સમય છે, એ બધી બાબત તમને બૌદ્ધ ચિત્રકલામાં જોવા મળશે. ઓકે, તો આપણે યાદ રાખવાનું, અજંતાની ગુફા મેઇન છે એની અંદર. બરોબર. 16 નંબરની જે 17 નંબરની જે ગુફાઓ છે, ઓકે, એ બધી વસ્તુ મહત્વની છે, બધી પૂછાતી હોય છે. પછી જે જૈન ચિત્રકલા, એમાં તીર્થકરો આવે. શું આવે? તીર્થકરો આવે. 24 તીર્થકરો છે. જૈન ધર્મના ઉપદેશનું ચિત્રણ હોય છે. આમાં કેટલા? 24 તીર્થકરો છે. તમને સૌથી વધારે જોવા મળશે તો મહાવીર અને પાર્શ્વનાથના ચિત્રો જોવા મળશે તમને. ઓકે, એમાં જુઓ, લાલ, પીળો, સોનેરી રંગોનો વધુ ઉપયોગ છે. તો યાદ રાખવાનું, આની અંદર કયા? લાલ, પીળો અને સોનેરી. એટલે કે જુઓ, જૈન ચિત્રકલાની એક મુખ્ય ખાસિયત તમને જોવા મળશે કે સોના અને ચાંદીની શાહી જોવા મળશે. સોના પ્લસ ચાંદીની શાહી તમને જોવા મળશે. આ ચિત્રકલાની ખાસિયત છે. સૂક્ષ્મ અને નાની આકૃતિઓ અને આંખો મોટી અને શાંત. જૈન ચિત્રકલામાં તમને આંખો છે ને મોટી જોવા મળશે અને શાંત જોવા મળશે. ઓકે, આ યાદ રાખવાનું. મહત્વના કેન્દ્રો તમને પાટણ, અમદાવાદ અને જેસલમેર રાજસ્થાનમાં જોવા મળશે. ઓકે,
24 તીર્થકરો છે, કલ્પસૂત્ર ઉપર અને ધાર્મિક ગ્રંથો, અહિંસા, સત્ય અને ત્યાગ, સાધુ જીવન જેવી બાબતો જૈન ચિત્રકલામાં તમને જોવા મળશે. ઓકે, આ હતો એક બેઝિક કન્સેપ્ટ. આપણે હવે સ્લાઇડ બાય સ્લાઇડ જઈએ હડપ્પા ચિત્રકલા. ઓકે, સમજાય છે? તો આપણે લગેલા રહેજો, હજુ બી તમને સમજાઈ જશે. આના જ વસ્તુને આપણે થોડી પદ્ધતિસર સમજતા જઈએ હડપ્પા ચિત્રકલા વિશે. હડપ્પા ચિત્રકલા વિશે તો હડપ્પન સંસ્કૃતિ ચિત્રકલા મુખ્યત્વે માટીના વાસણો અને મહોરો પર જોવા મળે છે. માટીના વાસણો અને મહોરો પર જોવા મળે છે. સિક્કાઓ હોય ને મહોરો પર જોવા મળે છે. તેમાં ભૌમિતિક આકારો જે આપણે મેં તમને વાત કરી ત્રિકોણ, ગોળ, લીટી એ બધું બતાવેલી છે. પ્રાણીઓ તો બળદ છે, માછલી છે, મોર છે, એ બધી બાબતો બતાવેલી છે. વનસ્પતિના ચિત્રણો છે. લાલ રંગના પૃષ્ઠભૂમિ પર કાળા રંગના રેખાંકનો કલાની મુખ્ય વિશેષતાઓ છે. તમને પ્રશ્ન પૂછાય હડપ્પીય સભ્યતાની વિશેષતા શું છે? તો લાલ રંગના પૃષ્ઠભૂમિ એટલે કે બેકગ્રાઉન્ડ કેવું છે? રેડ છે અને એના ઉપર કાળા રંગની કલા કરેલી હોય છે. ઓકે, આપણે આગળ સ્ટડી કર્યું છે. હડપ્પન વાસણો પર સામાન્ય રીતે કયા રંગના રેખાંકનો જોવા મળે છે? તો હડપ્પન વાસણો ઉપર સામાન્ય રીતે કયા રંગના? તો લાલ રંગની પૃષ્ઠભૂમિ ઉપર કાળા રંગના રેખાંકનો. કયા? કાળા રંગના. તો કાળા રંગ આવે. જવાબ શું આવે? કાળો રંગ આવે. હડપ્પન કલાના મુખ્ય નમૂનાઓ ક્યાં જોવા મળે છે? તો યાદ રાખવાનું માટીના વાસણો અને મહોરો પર. તો આ તમારો ક્વેશ્ચન સિરીઝ હતો. સૌથી વધારે ક્યાં જોવા મળશે? માટીના વાસણો અને મહોરો પર. યાદ રહી ગયું? લાલ રંગનું બેકગ્રાઉન્ડ હોય અને કાળા રંગનું ઉપર જોવા મળે છે. બરોબર, રેખાંકનો. નેક્સ્ટ જઈએ બૌદ્ધ ચિત્રકલા. બૌદ્ધ ચિત્રકલા આપણે શું સ્ટડી કર્યું હતું? બૌદ્ધ ચિત્રકલામાં આપણે ગુફા ચિત્રો, અજંતાની વાત કરી હતી આપણે. બરોબર, બૌદ્ધ ચિત્રકલા મુખ્યત્વે ભગવાન બુદ્ધના જીવન પર આધારિત છે, જાતક કથાઓ પર આધારિત છે. અજંતાની ગુફાઓ જોવા મળતી જે મધ્યપ્રદેશમાં આવેલી છે, ઇલોરા અજંતાની ગુફાઓ અને બાગ ગુફા મધ્યપ્રદેશ બાગ ગુફાઓ આવેલી છે. તો આપણે એ સ્ટડી કરીશું અજંતાની ગુફાઓ વિશે. ભીત ચિત્રકલાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમાં માનવ અને પ્રાણીઓના ભાવાત્મક ચિત્રણ પર ભાર મૂકવામાં આવ્યો છે. યાદ રાખવાનું બૌદ્ધ ચિત્રકલા રિલેટેડ ટુ અજંતા, ઇલોરા અને બાગ ગુફાઓ. અહીં આપણે સ્ટડી કરીશું અજંતા. બૌદ્ધ ચિત્રકલા મુખ્યત્વે કોના જીવન પ્રસંગો પર આધારિત છે? તો બુદ્ધના જીવન ચિત્ર પર આધારિત છે. યાદ રાખવાનું બુદ્ધ. અજંતાની ગુફાઓમાં કઈ ચિત્રકલા શૈલી સૌથી વધુ જોવા મળે છે? તો યાદ રાખવાનું અજંતાની ચિત્ર ભીત ચિત્ર શૈલી. કઈ? ભીત પર વધારે બનાવેલી છે, કારણ કે ભીતો પર એનો કન્સેપ્ટ બતાવેલું છે. બરોબર, બુદ્ધના જીવનનું. જૈન ચિત્રકલા તો આપણે યાદ રાખવાનું કે કોઈ બી ચિત્રકલા હોય તો કાં તો કાગળ પર હોય, કાં તો કાપડ પર હોય, કાં તો ભીત પર હોય. જૈન ચિત્રકલા ખાસ કરીને તાડપત્ર અને કાગળ પરની હસ્તપ્રત છે. કાગળ અને તાડપત્ર પણ હસ્તપ્રતોમાં જોવા મળે છે. તેમાં તીર્થકરોના જીવન અને ધાર્મિક ગ્રંથોમાં દ્રશ્યોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જુઓ, બૌદ્ધ હતું તો શું હતું? ગુફા ચિત્રો હતા, ભીત ચિત્રો હતા. અહીં એવું નથી. અહીં તાડપત્ર અને કાગળ છે. જૈન ચિત્રકલામાં શું છે? તાડપત્ર અને કાગળ. આ સમજવાનું છે. હડપ્પન સભ્યતામાં માટી અને મહોરો પર હતી. આ તાડપત્ર અને કાગળ પર છે જૈન ચિત્રકલા. અને જે બૌદ્ધ ચિત્રકલા છે એટલે અજંતા ગુફાઓ યાદ રાખવાની. ગુફા એટલે દિવાલ યાદ રાખવાની. ઓકે, ચહેરાની વિશિષ્ટ આકૃતિઓ અને ચમકતા રંગો આ શૈલીનું મુખ્ય ઓળખ છે. જૈન ચિત્રકલા મુખ્યત્વે શેના પર કરવામાં આવતી? તાડપત્ર અને કાગળ પર. જૈન ચિત્રકલા મુખ્યત્વે કોના દ્રશ્યોનું નિરૂપણ થાય છે? તો તીર્થકરો. જૈન ચિત્રકલા એટલે તીર્થકરો. 24 તીર્થકરોની બાબતો હોય. બુદ્ધ તો બુદ્ધના જીવનની વાતો હોય. નેક્સ્ટ, પ્રાચીન ભારતીય ચિત્રકલાની તુલના કરીએ. હડપ્પન, બૌદ્ધ અને જૈન ચિત્રકલા એ ભારતીય કલાના 20 સોપાન છે. જ્યાં હડપ્પન કલામાં ભૌમિતિકતા છે, ત્યાં બૌદ્ધ કલામાં આધ્યાત્મિકતા છે, જૈન કલામાં ધાર્મિક હસ્તપ્રતોનું મહત્વ. જુઓ, હડપ્પન છે તો બધી ભૌમિતિકતા, ઓકે, એ ટાઈપની ડિઝાઇન છે એની. આધ્યાત્મિકતા ટાઈપની ડિઝાઇન છે બૌદ્ધ કલામાં. ઓકે, અને જૈનમાં ધાર્મિક હસ્તપ્રતોનું મહત્વ છે. એમાં જે કલ્પસૂત્ર આવે છે એના વિશે. આ ત્રણેય શૈલીઓ ભારતીય સંસ્કૃતિના વિકાસને પ્રતિબિંબિત કરે છે. કઈ ચિત્રકલા શૈલીમાં ભૌમિતિક આકારો કે તો હડપ્પન લખી નાખવાનું. ભારતીય ચિત્રકલાના વિકાસમાં કયું તત્વ સામાન્ય છે? તો યાદ રાખો ધાર્મિકતા. માત્ર પ્રાણીઓ, માત્ર આધુનિક રંગો, ધાર્મિકતા. બરોબર, કારણ કે ધાર્મિક સંસ્કૃતિના વિકાસને પ્રતિબિંબિત કરે છે. નેક્સ્ટ, આપણે એ સમજીએ હડપ્પા ચિત્રકલા વિશેની કન્સેપ્ટ સમજીએ. તો ખાસ કરીને આ માટીના વાસણો પર જોવા મળે છે. આપણે સ્ટડી કર્યું અને ટ્રીક જોઈએ. એમાં શું છે? પ્રાણી ચિત્રો જોવા મળશે, પાંદડા, વનસ્પતિ, ભૂમિ આકારો અને જીવન દ્રશ્યો જોવા મળશે. આ ચિત્રકલામાં આ વસ્તુ જોવા મળશે. પ્રાણી ચિત્રો, પાંદડા, ભૂમિ આકારો અને જીવન દ્રશ્યો. પ્રાણી ચિત્રો હવે આપણે એક સમજીએ. માટીના વાસણો પરની ચિત્રકલા. તો આપણે શું કીધું? લાલ રંગનું બેકગ્રાઉન્ડ અને કાળા રંગના ચિત્રો. લાલ બેકગ્રાઉન્ડ અને કાળા રંગના ચિત્રો. બ્લેક ઓન રેડ વોર કહેવામાં આવશે. ભૂમિતિ આકારોમાં ચિત્રોમાં સીધી લીટી, વર્તુળ, ત્રિકોણ, ચોરસ વગેરે જોવા મળે છે. અને નેક્સ્ટ આપણે જે પ્રાણી ચિત્રો, તો બળદ એમાં મેઇન છે. શું મેઇન છે? બળદ, માછલી, મોર, હરણ અને બરાબર દોડતા પ્રાણીઓ છે. પછી સમજીએ કે વનસ્પતિ અને કુદરતી આકારો બી છે. પીપળાના પાન, ઝાડ, ફૂલ વગેરે. તો કન્સેપ્ટ સમજો. માટી અને એના સિક્કાઓ છે, ભૂમિતિ આકારો છે, પ્રાણીઓ બી છે. એમાં બળદ બહુ ફેમસ છે, માછલી છે, બધા કન્સેપ્ટ છે. પણ બળદ હવે આપણે એ સમજીશું કે હડપ્પા, મોહેંજો-દડો અને લોથલ, કાલીબંગા મહત્વના સ્થળો છે. તો આ કન્સેપ્ટ હતો હડપ્પા સભ્યતા વિશેનો. હવે આપણે સમજીશું નેક્સ્ટ બૌદ્ધ
ચિત્રકલા એમાં શું સમજીશું તો ખાસ કરીને બહુ સમજવા જેવું નથી, આપણે કન્સેપ્ટ પ્રશ્ન પૂછીએ બહુ ચિત્રકલાનું શ્રેષ્ઠ ઉદાહરણ જોઈએ તો અજંતાની ગુફા યાદ રાખી લેવાનું. અજંતાની ગુફા યાદ રાખ કયા સમયની છે તો ગુપ્તકાળ વિકાસની છે. એને દિવાલ ચિત્રકલા કહે છે કારણ કે દિવાલ પર બનાવેલી છે. આમાં ક્રેસ્કો અને ટેમ્પરા ટેકનિક વપરાયેલી છે. આ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલી છે અને એની શોધ જેમ્સ એલેક્ઝાન્ડરે કરી હતી. જેમ્સ એલેક્ઝાન્ડરે કરી હતી. બહુ ચિત્રોમાં શું દર્શાવવામાં આવ્યું છે? બુદ્ધનું જીવન અને જાતક. તમને પ્રશ્ન પૂછે તો બુદ્ધનું જીવન અને જાતક, જન્મથી મરણ સુધી. ચિત્રો ક્યાં બનાવ્યા? ગુફાની દિવાલો ઉપર. આ 3 પ્રશ્નો પૂછી શકો છો તમે બૌદ્ધ ચિત્રકલાની. અજંતાની ગુફામાં 16 નંબરની અને 17 નંબરની જે ગુફા છે એના વિશે થોડું જાણી લે. અજંતાની 16 નંબરની જે ગુફા છે એમાં મરનાશન રાજકુમારીનું અંકન કરેલું છે. 17માં ચિત્રશાળા કહેવાય છે જે ગૃહત્યાગ સાથે જોડાયેલી છે. યશોધરા અને રાહુલ, યશોધરા એમની પત્ની હતી, રાહુલ એમનો છોકરો હતો. એના વિશેની વાત છે. 17 નંબરની ગુફામાં ચિત્રશાળામાં ગૃહત્યાગ કહેવાય છે. ઓકે, તો આ તો બુદ્ધ ચિત્રકલા વિશે. નેક્સ્ટ, જૈન ચિત્રકલા. તો 3 સ્વરૂપોમાં, કાં તો વસ્ત્ર પર, કાં તો ભીત પર અને કાં તો તાડપત્ર પર. તમને તાડપત્ર પર જોવા મળશે, વસ્ત્ર પર કાં તો ભીત ચિત્ર પર જોવા મળશે. એની વિશેષતા એક છે કે આ ચિત્રોમાં છે ને આંખનું ચિત્રણ હોય છે વધારે ખાસ. મોટી આંખ, મોટી નેત્ર બનાવવામાં આવે છે. જે આંખની સાઈઝ હોય છે ને ચિત્રકલામાં મોટી બનાવવામાં આવે છે. એનો એક કન્સેપ્ટ છે. જેમ પેલામાં બી લાલ પર કાળા રંગનું છે, લાલ રંગ, આ લાલ રંગનું બેકગ્રાઉન્ડ જોવા મળે છે તમને કે જૈન ચિત્રકલામાં. યાદ રાખો બેકગ્રાઉન્ડ એક હડપ્પામાં નહીં લાલ લાલ જોવા મળશે. એ સોના પ્લસ ચાંદીની શાહીનો ઉપયોગ છે. સોના પ્લસ ચાંદીની શાહીનો ઉપયોગ. શાહી ચિત્રોમાં ચહેરાનો ભાવ શૂન્ય હોય છે. કીધું ચહેરો બહુ શૂન્ય જેવો હોય છે. મહાવીર અને પાર્શ્વનાથ ચિત્રો વધુ જોવા મળે છે. રંગો લાલ, પીળો, સોનેરી. કીધું ને સોના અને ચાંદી, લીલો વધુ ઉપયોગી છે. મુખ્ય કેન્દ્રો જોઈએ પાટણ, અમદાવાદ અને જેસલમેર જે રાજસ્થાનમાં આવેલું છે. જૈન ચિત્રકલા મુખ્ય વિષય પર કયા છે? તીર્થકરો પર બનાવે છે. ઓકે, જૈન પોથી એટલે ચિત્ર માટેનો ગ્રંથ કયો? કલ્પસૂત્ર. તો જૈન સાથે જોડાયેલો કલ્પસૂત્ર છે અને બુદ્ધ સાથે જોડાયેલો ત્રિપિટક છે. મુખ્ય રંગો જોઈએ તો લાલ અને સોનેરી. ઓકે, તો આ જે કન્સેપ્ટ હતા એ આપણે અલગ અલગ શીખ્યા. ઓકે, આપણે આ સ્ટડી કર્યું જૈન ચિત્રકલા, બૌદ્ધ ચિત્રકલા, હડપ્પા ચિત્રકલા, પ્રાચીન ભારતીય ચિત્રકલાઓની, બરોબર, જૈન ચિત્રકલા, બૌદ્ધ ચિત્રકલાનો પરિચય, હડપ્પન સંસ્કૃતિની શરૂઆત, લાલ, અને આપણે આ શીખ્યા હડપ્પીય, બૌદ્ધ અને જૈન ચિત્રકલા. ઓકે, તો તમે જોઈ શકો છો આપણે હડપ્પા ચિત્રકલા માટી એ બૌદ્ધ ચિત્રકલા, જૈન ચિત્રકલામાં રેડ, પાછળની બાજુ રેડ છે. યાદ રાખો અહીં બી રેડ છે અને કાળા કલર છે. અંદર પાછળની બાજુ જુઓ બધું રેડ રેડ છે અને આ કાળો કલરનું ડ્રોઈંગ છે. એમાં બળદના ચિત્રો અને માછલીને બધું જોવા. બળદ બહુ ફેમસ છે. આ બુદ્ધનું છે તો આપણે એ જોયું ગુફાની દિવાલ અજંતા યાદ રાખવાનું. અને અહીં જુઓ તમે આ રેડ છે, પાછળની બાજુ રેડ છે તો રેડ છે. ઓકે, યાદ રાખવાનું. અને આંખોનો જે ભાગ છે નેત્ર મોટા બનાવવામાં આવે છે. તો આપણે આજે સ્ટડી કર્યું હડપ્પીય, બૌદ્ધ અને જૈન ચિત્રકલા વિશે. અમે આશા રાખીએ છીએ કે અમે અહીંથી તમને જે ડિલિવર કરી રહ્યા છો એ તમે સમજી રહ્યા છો અને તમે પોતાની જાતને બી અપડેટ કરી રહ્યા છો. ઓકે, તો અમે અહીંથી તમને જે પ્રોવાઈડ કર્યું છે એ અમારી બની શકે એટલું પ્રોવાઈડ કરીએ છીએ. એમાં જે ગેપ હોય એમાં ફૂલફિલ કરી શકો છો. તમે તમારી થોડી મહેનત કરી લેજો. ઓકે, અને તમે કેટલા ક્વેશ્ચન સિરીઝ દ્વારા તમે એને ફિલઅપ કરી લેજો. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે અમે ફરી મળીશું. ત્યાં સુધી તમે અમારી ચેનલ સમજાવટને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. નહીં, પોતાની જાતને ચાહતા રહો.